બોલો સદગુરુ વાલજીરામ સાહેબનો જય. ઓમ અલખ ગુરુ જ્ઞાન સેવા આશ્રમ સંત શ્રી વાલજીરામ બાપુની તપોભૂમિ. સંત શ્રી વાલજીરામ બાપુના સાનિધ્યમાં એમની પરમ કૃપાથી આપણે યુટ્યુબની અંદર જે ચેનલ ચાલુ કરી છે જેનું નામ નિજ શાસન ધારા. એ નિજ શાસન ધારામાં અત્યારે આપણે આપણા ઓડિયો અને વિડીયો મૂકવી છે. સમય આવતા આપણે એ નિજ શાસન ધારા નામનો એક ગ્રંથ લખવાનું છે, એક પુસ્તક લખવાનું છે જેનું લખાણ અત્યારે ચાલુ છે. નિજ શાસન ધારા એ જે નામ આપણે આપ્યું છે અને એ જ નામનું જે ગ્રંથ લખવાનું છે, એ જ નામની જે આપણે યુટ્યુબમાં ચેનલ ચાલુ છે, એનું રહસ્ય અને જે ગુઢારથ એ કોઈ નવી વાત નથી. પણ એ જે નિજ શાસન ધારાનો અર્થ કે જે સૃષ્ટિ પહેલાં એટલે કે આ વિશ્વ બ્રહ્માંડ પહેલાં જે ધારા કુદરતી વહી રહી હતી, એ જ ધારાને મહાપુરુષોને સંતોએ સ્વીકારી છે અને એના ઘણા બધા જુદા જુદા નામથી એ નિજ શાસન ધારાને મહાપુરુષોએ પ્રગટ કરી છે. મીરાબાઈએ એ નિજ શાસન ધારાને બહુ ટૂંકા શબ્દમાં રજૂ કરી કે તારા આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે. એટલે મીરાબાઈએ નિજ શાસન ધારાના જ અનુરૂપમાં આ શબ્દ બોલ્યા છે. એવી જ રીતે ખીમ સાહેબ પણ આ જ નિજ શાસન ધારાને એમની વાણીમાં પ્રગટ કરી છે કે કરમ ભરમ કો ભાંગ દે કર સદગુરુ કી સેવ શાન સમજી લે સદગુરુની પછી અવર નથી કોઈ દેવ. કે આ શાન સમજ્યા પછી, નિજ શાસન ધારાને સમજ્યા પછી તારા ઉપર કોઈ દેવ નથી. તું જ એક સર્વશ્રેષ્ઠ પરાકાષ્ઠાએ બિરાજમાન આત્મ સ્વરૂપે સ્વયં નિજ શાસન કરી રહ્યો છે. એવું દરેક સંતોનું કહેવું છે અને એ કહી રહ્યા છે, કારણ કે એ મહાપુરુષોએ એ વાતનો અનુભવ કર્યો છે. એટલે આપણે પણ એ નિજ શાસન ધારાને જે અનાદિકાળથી વહી રહી હતી એ જ નામથી પ્રગટ કરી અને યુટ્યુબમાં મૂકી છે. અને એ જ નિજ શાસન ધારાને આપણે સમય અનુસાર નિજ શાસન ધારા નામનું ગ્રંથ પ્રગટ કરવાનું છે જેનું લખાણ પણ અત્યારે ચાલુ છે. તો આ જે નિજ શાસન ધારા જે રહી એ કોઈ શાસ્ત્રોક્ત વાત નથી, પણ જેના વડે શાસ્ત્ર લખાણા છે, જેનો આશરો લઈ 4 વેદ 18 પુરાણ 6 શાસ્ત્ર લખાણા છે, એ ધારાની આપણે વાત કરી રહ્યા છીએ. આપણે
નિજ શાસન ધારા એટલે કોઈ વાદ નહીં અને કોઈ વિવાદ પણ નહીં. નિજ શાસન ધારા એટલે જેમ છે તેમ, જેની સત્તા ચાલી રહે છે એની જ આપણે આ વાત કરી છે. નિજ એટલે સ્વયં સ્વરૂપની સત્તા આખા વિશ્વમાં વ્યાપી રહી છે અને એ સત્તાનું નામ શાસન છે અને શાસન જે ચાલી રહ્યું છે એ ધારા છે. એટલે નિજ શાસન ધારા સ્વયં સ્વરૂપની જે સ્થિતિ છે, જેના ઉપર કોઈ માલિક નથી, એ સ્વયં જ માલિક છે અને સ્વયં જ એ આ વિશ્વ આખાના રાજને ચલાવી રહ્યા હોય એમ એનું પોતાનું શાસન છે અને એ શાસન ચાલી રહ્યું છે એ ધારા છે. જેમાં આપણે કોઈ કોમવાદથી આ ધારાનો આશય નથી. એનાથી પણ આ ધારા પર છે, જુદી છે, ભિન્ન છે. આ જે શાસન ધારા જે રહી એ સ્થાપક જેટલા ધર્મો છે એ તમામ સ્થાપક ધર્મોથી આ નિજ શાસન ધારા ભિન્ન છે, એટલે કે જુદી છે. એની સાથે આને કંઈ લેવા દેવા નથી. આ જે નિજ શાસન ધારા જે રહી એ કોઈ વ્યક્તિગત ભાવથી કે કોઈ એક વ્યક્તિ ઉપર નિર્ધારિત નથી, એનાથી પણ પર છે. આ જે નિજ શાસન ધારા છે એ ન તો પુરુષની સાથે જોડવામાં આવી છે, ન તો સ્ત્રીની સાથે જોડવામાં આવી છે. એટલે સ્ત્રી પુરુષના ભાવથી પણ આ નિજ શાસન ધારા ભિન્ન છે, એટલે કે પર છે, જુદી છે. આ નિજ શાસન ધારા ઇન્દ્રિયોની સાથે પણ જોડવામાં આવતી નથી. ઇન્દ્રિયોથી પણ ભિન્ન છે, એટલે કે જુદી છે, પર છે. એટલે નિજ શાસન ધારાને દેહ અને ઇન્દ્રિયો સાથે કોઈ જોડાણ નથી. આ નિજ શાસન ધારા મનની સાથે પણ કોઈ જોડાણ નથી અને મનથી પણ આ નિજ શાસન ધારા પર છે. એટલે જ્યાં સ્થાપકો કોઈ ધર્મ સાથે આ નિજ શાસન ધારાને જોડવામાં નથી આવી કે કોઈ ગ્રંથોની સાથે પણ આ નિજ શાસન ધારાને જોડવામાં નથી આવી. કોઈ સ્ત્રી પુરુષના સ્વરૂપે એટલે કે સ્ત્રી અથવા પુરુષ છે એવા ભાવે પણ આ નિજ શાસન ધારાને જોડવામાં આવી નથી. આ તમામ પ્રકારના જે કારણો જે રહ્યા, શાસ્ત્ર એક કારણ છે, સ્થાપક ધર્મ એક કારણ છે, સ્ત્રી પુરુષો એક કારણ છે, દેહ એક કારણ છે અને ઇન્દ્રિયો પણ એક કારણ છે. અને એની અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જ્યાં રહે છે તે અંતઃકરણ પણ એક કારણ છે. આ તમામ કારણોથી નિજ શાસન ધારા ભિન્ન છે, એટલે પર છે, જુદી છે. આ જે નિજ શાસન ધારા છે એ તો મહાપુરુષોએ સ્વયં સ્વરૂપની સાથે એકાકારથી એને સમજ્યા છે. નિજ શાસન ધારા એટલે જ્યાં સામે કોઈ વસ્તુ જ ના હોય, કોઈ પણ વસ્તુ સામે ના હોય, કોઈ દેવી દેવતા, પીર, પેગંબર, મનુષ્ય, જગત, પિંડ, બ્રહ્માંડ જેવી કોઈ વસ્તુ જેની સામે ના હોય અને જે સ્વયં સ્વરૂપથી વ્યાપ્ત હોય,
સ્વયં સ્વરૂપથી જે પ્રગટ હોય, અને પ્રગટ કેવું એ પણ એક સમજવા ખાતર. પણ જેમ સત્યમ જે સત્તા વિશ્વમાં જે વ્યાપી રહી છે એ મહાસત્તા કે જેના વડે આખું વિશ્વ બ્રહ્માંડ ચાલી રહ્યું છે, છતાં પણ એ મહાસત્તા કોઈ દૃશ્યમાં કે રૂપાંતરમાં આવતી નથી. એક સોયની અણી જેટલી જેના વિના કોઈ જગ્યા પણ ખાલી નથી, છતાં પણ એ દૃશ્ય નથી, માત્ર એક અનુભવનો વિષય છે, એક સ્વયં સ્વરૂપનો વિષય છે. અને એ પણ કહેવા પૂરતો છે, બાકી એવું કેવું પણ અશક્ય છે. એવી આ નિજ શાસન ધારા મહાપુરુષોના અનુભવ સિદ્ધમાં જે આવી એ આ નિજ શાસન ધારા છે. અને આ નિજ શાસન ધારા આદિ અનાદિથી સંત આ ધારાને વિના બોલે ચલાવી રહ્યા છે. આ નિજ શાસન ધારામાં કોઈ કર્મકાંડ કશું જ આવતું નથી. તમામ પ્રકારની ક્રિયા છૂટી જાય છે. ત્યાર પછી જ જેનો અનુભવ થાય છે, જેનો અનુભવ થાય છે ત્યાં અંતસ્કરણ પણ હોતું નથી. અંતસ્કરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. એ પણ આ નિજ શાસન ધારાને જાણી શકતા નથી. એ ભલે ભીતરમાં રહ્યા હોય અંતસ્કરણ, પણ નિજ શાસનને જાણી શકતા નથી. એમ તમામ પ્રકારનું નામ, રૂપ અને ગુણથી પ્રતિપાદ થયેલું વિશ્વ બ્રહ્માંડ કે અન્યસ્ત કોઈ પણ પદાર્થ હોય યા વ્યક્તિભાવ, એ છૂટ્યા વિના નિજ શાસન ધારા સમજાય એવી નથી. નિજ શાસન ધારા એ સ્વયં સ્વરૂપની વાત છે. નિજ શાસન ધારા એટલે આત્મતત્વના બોધની વાત છે. નિજ શાસન ધારા એટલે કે જેના ઉપર કોઈ માલિક જ ના હોય એવી આ ધારા છે. અને આ મહાપુરુષોએ અનુભવ કરીને સિદ્ધ કરેલી નિજ શાસન ધારા છે. આ ધારામાં જે કોઈ જીવાત્મા આવી જાય છે તે પરમ તત્વને પ્રાપ્ત કરી લે છે. એ પણ એક સમજવા ખાતર છે. બાકી જે પરમ તત્વ છે એના અંદર જે એકાકાર થઈ જાય છે, જે વિખૂટાપણાનો ભાવ હતો, જે જુદાપણાનો ભાવ હતો, એ છૂટી અને એકાકાર થઈ જાય છે. એવી આ નિજ શાસન ધારા જે આપણે નામ આપી અને યુટ્યુબમાં ચેનલ લીધી છે. અને આનું વિશેષ વિશ્લેષણ એક નિજ શાસન ધારા નામનું જે ગ્રંથ લખાવાનું છે એની અંદર આનો સંપૂર્ણ ઉલ્લેખ કરવામાં આવશે. અત્યારે હાલ પૂરતું આપણે સમજી લેવાનું છે કે નિજ શાસન ધારા એટલે જે આદિ અનાદિથી ચાલી આવતી એક પરમ કક્ષાનું નામ છે. બોલો સદગુરુ દેવનું જય.